ભાગની વાત કરી દીધી. આપણી સાથે કૃષ્ણાબેન વરમોરા પણ જોડાણા છે. એમને પણ આપણે થોડુંક સાંભળશું. સાવિત્રીબાઈ ફૂલેના જન્મ વિશે મોટાભાગની વાત કરી છે. તો સાવિત્રીબાઈ ફૂલે શું કીધું હતું ભાઈ, જે ગુલામી છે ને આજે શુદ્ર વર્ણના લોકોની, શુદ્ર અતિ શુદ્ર, તો એમની ગુલામી માંથી મુક્તિ મેળવવા માટે એમ કે શિક્ષણ છે ને એ સૌથી મોટું હથિયાર છે. એટલે એમને શિક્ષણ માટે ભાર મૂક્યો હતો. અને મંજરીબેને વાત કરી ને કે એમને શિક્ષણની આપણે સ્કૂલ શરૂ કરી હતી. ભારતની પહેલી મહિલા શિક્ષક કહેવાય સાવિત્રીબાઈ ફૂલે. એ પહેલા એટલે શુદ્ર વર્ણની કોઈ પણ જાતિની મહિલાઓ માટે શિક્ષણની કોઈ સ્કૂલ જ હતી નહીં. તો એ સાવિત્રીબાઈ ફૂલે છે પહેલી વખત મહિલાઓ માટે સ્કૂલ શરૂ કરી. આજે એમની જન્મ જયંતિ છે એટલે આપણે બધા એમને વંદન કરીએ છીએ. તમે જુઓ ને તો એ પોતાની કામ કે એ એટલો બધો એ વખતે જે અન્યાય અને અત્યાચાર હતો શુદ્રો ઉપર, અને ધાર્મિક પુસ્તકોમાં ધર્મ અને ઈશ્વરના નામે જે આપણા સમાજને ગુલામ બનાવ્યા હતા, તો એની સામે સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે એમના પતિ એ બંને સંઘર્ષ કરી અને બ્રાહ્મણવાદ વિરુદ્ધ ખુલ્લી લડાઈ શરૂ કરી અને સત્યશોધક સમાજની એમને સ્થાપના કરી. તો એમણે કીધું કે ભાઈ તમારા ઘરમાં જો એમ કે ભાઈ તમે ગાય પાળો છો, બકરી પાળો છો, એમને તમે નાગને દૂધ પીલાવો છો, પણ એક માણસ જેવો માણસ છે શુદ્રવર્ણનો તમે એને કહો છો, એની સાથે તમે આવો અન્યાય અત્યાચાર એની સાથે આવું કરો છો. તો એવું શુદ્રોને કોઈ અધિકાર જ નહોતા ને ઉપરના 3 વર્ગની સેવા કરવી, એ જ અધિકાર હતો હિન્દુ ધર્મ પ્રમાણે, બ્રાહ્મણ ધર્મ પ્રમાણે. તો એ અધિકાર વંચિત જે શુદ્રો અતિ શુદ્રોની તો કેવી ખરાબ દશા હોય. તો એ સમયે જ્યોતિબા ફૂલે આજથી 150 વર્ષ પહેલા ક્રાંતિ કરી. કટ્ટર બ્રાહ્મણવાદ એ વખતે ચાલતો હતો ત્યારે, અને જે લોકોને સમજાવ્યું કે ભાઈ ખરેખર આ લોકો ઈશ્વરે કોઈ લખ્યું નથી પુસ્તકો, આ બધા બ્રાહ્મણોએ એના સ્વાર્થ માટે લખ્યું છે, આવું જ્યોતિબા ફૂલે ગુલામગીરીમાં લખ્યું. એટલે જ્યોતિબા ફૂલે માતા સાવિત્રીબાઈ ફૂલે એમનું કહેવાનું હતું ભાઈ પાઠશાળા છે ને એ જ ઇન્સાનના શાળા એમ કે સાચા ઘરેણા છે. એટલે કે તમારે સ્કૂલે તો મોકલો જ બધાને ભણાવો, અને એ જ વસ્તુ બાબા સાહેબે આપણને કીધી. આપણી સાથે કૃષ્ણાબેન જોડાણા છે. કૃષ્ણાબેન, તમને હું 2 સવાલ કરીશ. સાવિત્રીબાઈ વિશે તો મોટા ભાગની વાત કરી દીધી. તો એક તો સાવિત્રીબાઈ ફૂલે છે ને એમને સ્કૂલ શરૂ કરવા માટે કોઈ જગ્યા નહોતું આપતું. જ્યોતિબા ફૂલે જયારે એમના પિતાને વાત કરી ને, અથવા એમને ખબર પડી કે જ્યોતિબા અને સાવિત્રીબાઈ તો સ્કૂલ ભણાવવાનું કામ શરૂ કરવાના, એટલે એમને એ તો રૂઢિચુસ્ત હતા. તો એમણે કીધું ભાઈ નહીં, આ બંધ કરી દો તમે. પણ એ જ્યોતિબા અને સાવિત્રીબાઈ મક્કમ હતા. એટલે એમ કીધું ભાઈ તમે તો આ ઘરમાં નહીં. એટલે એમને પહેરેલ કપડાં પહેરી અને બંનેને નીકળી જવું પડ્યું. આપણે એમ થાય ને કે ભાઈ ક્રાંતિકારી લોકો ક્યારે બને? સૌથી પહેલા તો આપણા ઘરના જ આપણને આડા આવે. તો એ જ્યોતિબાએ કીધું ભાઈ હું ઘર છોડી દઈશ, પણ મારું જે મિશન છે, કામ છે, એ હું નહીં છોડું. અને એ વખતે કોઈ એને મકાન ન આપે. તો એ ફાતિમા શેખ છે ને મુસ્લિમ સ્ત્રી, એમને એ સ્કૂલ શરૂ કરવા માટે પહેલું મકાન આપ્યું. તો એ ફાતિમા શેખ છે એમને પણ એ ખરેખર આપણે વંદન કરવા જોઈએ કે એમનો પણ સહકાર ન મળ્યો તો એ સ્કૂલ ક્યાંથી શરૂ કરે. પછી એક કાશીબાઈ નામની જે વિધવા બ્રાહ્મણ હતી, બ્રાહ્મણ સ્ત્રી, એમને ગર્ભ રહી ગયો તો એ આપઘાત કરવા જતી હતી. એમને બચાવીને એમને ઘરે રાખ્યા અને એમને ભણાવી, ટૂંકમાં એમના બાળકનો જન્મ આપ્યો અને એ બાળકને એમને દત્તક લઈ લીધો. વિચાર કરજો, આંતરજ્ઞાતિ લગ્નનું પણ એ કામ કરાવતા હતા. તો આવું ક્રાંતિકારી કામ કર્યું છે. તો કૃષ્ણાબેન એમ કહીશ કે ખરેખર જે ભારતમાં સાવિત્રીબાઈ ફૂલે છે એ વિદ્યાની દેવી કહેવાય કે સરસ્વતી કહેવાય, એ બાબતે તમે થોડું કહેજો. અને બીજું કે શિક્ષક દિવસ છે ને એ 5 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. પહેલા ઉપરાષ્ટ્રપતિ અને ત્યાર પછી બીજી વખતે રાષ્ટ્રપતિ બન્યા. તો એના બદલે ખરેખર તો જે શિક્ષક દિન છે એ સર્વપલ્લી રાધાકૃષ્ણના નામે જે 5 સપ્ટેમ્બર એના જન્મ દિવસે ઉજવાય છે, એમણે તો દલિતો માટે, પછાતો માટે, જે દેશની 85% જેવી વસ્તી છે એના માટે કોઈ કામ જ કર્યું નથી. તો એમના જન્મ દિવસે જે ઉજવાય છે શિક્ષક દિન, ખરેખર તો સાવિત્રીબાઈ ફૂલેના જન્મ દિવસે ઉજવવું જોઈએ કે નહીં, એમ એ બાબતમાં આ 2 મુદ્દા છે. એ વિશે આપનું શું કહેવાનું છે? એક તો સરસ્વતી વિશે અને આ જે શિક્ષક દિન વિશે. કૃષ્ણાબેન. હા, હું પેલા ભાવનગરની અંદર ઘરશાળાની અંદર શિક્ષક હતી. તો દર વર્ષે સરસ્વતી માતાના
ફોટાની આગળ પૂજા કરે ને એવું બધું કરતા, ત્યારે મનમાં બહુ કંઈક આમ વિચિત્ર લાગતું મને, પણ કઈ ખબર પડતી નહીં. પણ ઘણો સમય ગયો અને જ્યારે રિટાયર્ડ થઈ ત્યારે મને જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે વિશે જાણવા મળ્યું. તો ખરેખર તો મને એમ લાગે છે કે આજે સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ છે, તો ખરેખર આજે જ તે શિક્ષક દિન હોવો જોઈએ. સરસ્વતીના યોગદાન વિશે કશી જ કોઈને કાંઈ ખબર નથી, એના જન્મ વિશે પણ કશી ખબર નથી, એના માટે કોઈ એવી માહિતી નથી જે સાબિત કરી શક્યા. જ્યારે સાવિત્રીબાઈ ફૂલે વિશે તો એટલું બધું આપણે જાણીએ છીએ કે જો જ્યોતિબા ફૂલે એ સમયમાં મહિલાઓના જે અંધશ્રદ્ધા અને જે પરિસ્થિતિ હતી, દલિતોની, પીછડા લોકોની જે પરિસ્થિતિ હતી, એમાંથી કાઢવા માટે છે જ્યોતિબા ફૂલે વિચાર્યું કે આ શેના કારણે છે. તો એમને એ લાગ્યું કે આ શિક્ષણ વંચિત જે લોકો છે એ લોકો જ અંધશ્રદ્ધામાં વધારે ડૂબેલા છે. તો એમાંથી કાઢવા માટે તો પહેલા તો આપણે શિક્ષણ જ આપવું પડશે. તો ખુદ જ્યોતિબા ફૂલે શાળાઓ ખોલી ત્યારે કોઈ મહિલા શિક્ષક હતી નહીં, તો ખુદ સાવિત્રીબાઈ ફૂલેને ભણાવ્યા અને શિક્ષક બનાવ્યા. અને એ જે 50 શાળાઓ ખોલી સાવિત્રીબા ફૂલે અને જ્યોતિબા ફૂલે એ સમયમાં, બાલિકાઓની શાળાઓ પણ ખોલી. તો ખરેખર તો સાવિત્રીબાઈએ તો સ્કૂલ ખોલી, મહિલાઓને ભણાવ્યા, તો એને જ તે શિક્ષક કહેવાય ને. તો શિક્ષક દિન તો આજે ખરેખર તો ઉજવવો જોઈએ. જે સાવિત્રીબાઈ ફૂલે આપણે મહિલાઓ માટે અને પછાતો માટે જે કાર્ય કર્યું એવું આજ સુધીમાં કોઈએ કર્યું નથી. તો આજે સાવિત્રીબાઈનો જન્મદિવસ છે, તો આજે જ એમનો શિક્ષક દિન તરીકે ઉજવવો જોઈએ. જ્યારે 5 સપ્ટેમ્બર જે રાષ્ટ્રપતિ હતા, રાધાકૃષ્ણ, હા રાષ્ટ્રપતિ હતા, એમના વિશે તો કઈક થીસીસ ચોર તરીકે એમનું બહાર આવેલી વસ્તુ છે. હા, તો એ તો બ્રાહ્મણ હતા એટલે એના કોઈ પણ રીતે રાષ્ટ્રપતિ બનાવી દેવામાં આવ્યા અને એને આગળ કરીને એના જીવનમાં જે કઈ વધારે પડતું લખીને એને મહાન બનાવી દેવામાં આવ્યા. એ લોકોએ એવું જ કર્યું છે બ્રાહ્મણોએ, કે એ લોકોમાં કોઈ જાતની યોગ્યતા નહોતી તો પણ એ લોકોને વધારે પડતી વાતો કરી અને ગાંધીજીનું પણ એવું જ છે કે ગાંધીજી એટલા બધા યોગ્ય નહોતા છતાં પણ એને આગળ કરી દીધા. તો કહેવાનો મતલબ એમ છે કે આજ સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ છે, તો આજે શિક્ષક દિન તરીકે ઉજવવો જોઈએ. સરસ્વતીને તો કોઈ ઓળખતું એના વિશે કોઈ ઇતિહાસ નથી, પણ કોઈ ઐતિહાસિક પુરાવા નથી. બરોબર છે, પુરાવા નથી. એટલે હું એવું માનું છું કે સરસ્વતી હોવાનો જોઈએ શિક્ષણ માતા તરીકે. સરસ્વતી માતા તો ખાલી એમ કહો ને કે બેઠાડી દીધેલા, બ્રાહ્મણોએ બેઠાડી દીધેલા એક કાલ્પનિક માતાજી છે. એટલે આપણે તો ખરેખર જો શિક્ષાની દેવી માનવી હોય તો આપણા 85% જે લોકો છે જેને માટે શિક્ષાનો દ્વાર ખોલ્યો, જેના માટે ખુદ શિક્ષક બનીને ભણાવ્યા, એવા સાવિત્રીબા ફૂલેને જ આપણે વારંવાર નમન કરવા જોઈએ. એ જ આપણા ખરા શિક્ષક દિન તરીકે એમને ઉજવવા જોઈએ. બસ એટલું કહીશું. થેન્ક યુ કૃષ્ણાબેન. સર, હું મિત્રો, તમને એક વાત કરું. હા, એક